મારી આ મારી પત્ની છે. ગામડે અમારું એક મકાન હતું, ત્યાં તો એને એક ધોળા કપડાવાળો માણસ દેખાતો હતો અને બહુ જ એટલે બહુ જ હેરાન કરતો હતો. મેરેજ પછી અમારા લગ્ન થયા ને ત્યારની તકલીફ થઈ ગઈ હતી. અને થોડાક જ દિવસો થયા આમાં એટલે આનો સ્વભાવ ચીડચીડિયાળો થયો. આમાં પાકું માં કેમ થયો ને હું તને કહું આમાં ને તને થોડુંક લખીને આપું એટલે તું જ્ઞાની હોય ને તો સમજી જજે. આમાં અને મન વાંચી લે અને બોલતો નહીં. આમાં પાકું માં બોલો અમરત બાપાના મસાણી મેલડી માની જય. અમરત બાપાની જય. મારી રામ રામ. મારી આ મારી પત્ની છે. ગામડે અમારું એક મકાન હતું, ત્યાં તો એને એક ધોળા કપડાવાળો માણસ દેખાતો હતો અને બહુ જ એટલે બહુ જ હેરાન કરતો હતો. પણ અને એ વસ્તુ આવતું હતું ને એના શરીરમાં, તો એમ કહે છે કે મારી જગ્યા છે તમે, એમ કહે છે. એની સિવાયની મારી કોઈ હરખમાં કે કોઈ અજ્ઞાનતામાં આવીને અમારાથી કે અમારા પરિવારથી કાંઈ ભૂલ થઈ હોય કે અમારા વડવાથી કાંઈ અમારી કુલદેવી કે બીજા કોઈ દેવની ભૂલ થઈ હોય તો મારી અમને જણાવો, જેથી કરીને અમે એનું નિરાકરણ કરી શકીએ અને અમે અમારી કુલદેવીના થઈને રહીએ. એવું અમારી કુલદેવી કોણ છે એ અમારી પાકી ખબર નથી હજી. પહેલાં અમારા બધા વડીલો હતા એ ગેલમાંને પૂછતા, પછી મેરેજ પછી અમારા લગ્ન થયા ને ત્યારની તકલીફ થઈ ગઈ હતી. એટલે લગ્ન કરીને ઘરમાં ગયા હતા? નહીં, લગ્ન કરીને ઘરમાં ગયા ત્યારથી તકલીફ થઈ ગઈ. મતલબમાં 2 રૂમ છે ને એમાં એક જ રૂમમાં એ તકલીફ. કેમ થઈ તને કહું? કેમ? હા મારી માનો કે તું લગ્ન કર્યા, આમાં લગ્ન પણ સારી રીતે થયા આમાં અને જેવું જોઈતું હતું ને જેવું કરવું હતું એવું આપણે કર્યું. આમાં પણ ઘરમાં ગયા અને થોડાક જ દિવસો થયા આમાં એટલે આનો સ્વભાવ ચીડચીડિયાળો થયો. આમાં પાકું માં કેમ થયો ને હું તને કહું આમાં ને તને થોડુંક લખીને આપું એટલે તું જ્ઞાની હોય ને તો સમજી જજે. આમાં લાયક એક લખી આલું આને એટલે એને ખબર પડી જાય એને ગુનો ને ભૂલ. આ મનોમન વાંચી લે અને બોલતો નહીં. આમાં પાકું માં ઓમાં એ મેં તને લખીને આલ્યો આમાં એના કારણે તમારી કુળદેવી શક્તિ સાચી આમાં એને ગમ્યું નહીં. આમાં એને ગમ્યું નહીં એટલે એને પછી રૂપ તો લે ને. આમાં એટલે દેવે પછી શું કર્યો કે ના આ તમે ગુનો ભૂલ કરી, એટલે મારા કિતાબ નથી, તમે ગુનો ભૂલ કરી આમાં એટલે મને ગમ્યું નહીં, આમાં એટલે હું તમને દુઃખ આલું છું. આમાં અને એવું કીધું કે હવે આ ઘર મૂકીને તમે જતા રહો. આમાં મૂકી દીધું છું. જ્યારે તમે ઘરને યાદ કરો કે જ્યારે તમે ઘરમાં પ્રવેશ કરો એટલે તમે ગાંડા થઈ ગયા. બે માણસનો ઝઘડો થાય. બહુ જ તેમાં બે માણસનો ઝઘડો થાય. આમાં તમે જોવડાય કરો છો, લોકોની પાસેથી અલગ પૂછપૂછ કરો છો, લોકો અલગ અલગ બધા કરે છે. આમાં બહુ કર્યું. અસલમાં મેં તને લખીને આલ્યું ને આમાં એ તારે માતા ના ગમ્યો. હું છપરા નદી ગંધરપિયા મેલડી છો. આ તારી ગુનો ભૂલ કહેવાય ને? આમાં આ તારી ગુનો ભૂલ કહેવાય કે નહીં? માં એટલે માં કહેવાય. અને મૂકી દે ને તો મને મારા ઉતાર. હા, આ મોટી તમારી બે માણસની ગુનો ભૂલ તમને લખી ના લી. આ તો દુનિયાને કહું નહીં, દુનિયાને બતાવું નહીં, કારણ કે તમે મારા નું તમારી શું ને.
તમારી કૃપાને નહીંતર આશીર્વાદ પછી આ માણસોને કળિયુગમાં એવું લાગે કે આ માણસો આવું કરતા હશે, આ આમાં. માણસો આવું કર્યું હશે, તો માને ગમ્યું નહીં. આમાં પણ મારી ફરજ મેં એવી છે કે જો દેવ છે ને આમાં એટલે દુઃખ આલ. આમાં ક્યારે દુઃખ આલ્યું કે તમે ગુનો ભૂલ કરીને એટલે દુઃખ આલ્યું. અને ગુનો ભૂલ ક્યારે થઈ કે તમે ઘરમાં પ્રવેશ્યા ને ત્યારે થઈ. આમાં તારી માં હતી ને આમાં એને જોયું, આમાં તારી માનો અનુભવ થયો, પછી તારે માન લાગ્યું કે આ મારો દીકરો મારો નથી નથી, એટલા બહેન પકડી. આમાં એટલે પછી એ માતા શું કરે, એ માતા પછી રૂપ લે તે આમાં. બરોબર રાતના 2 વાગે એટલે પુરુષનો રૂપ લઈને આવે. આમાં 5 વાગ્યા સુધી ને બહેન ઊંઘવા જ ના દે. આમાં નહોતી ઊંઘવા દીધી એકે રાતમાં. સાચું છે તમારું. એ એવું જ કે ઘર મૂકીને ઘર ભેગા થાવ, ઘર મૂકીને ઘર ભેગા થાવ. નથી હોતા એકે દિવસમાં. હું તને ઠપકો આલું, તને સલાહ આલું કે આ દુનિયાને એવું કહું કે આવી ગુનો ભૂલ ના કરતા. આમાં હું કહું છું મન કે હું કોને કહું, આ તો બંધ મુઠ્ઠીમાં વાત કરું છું. ના માં અમારી ગુનોને ભૂલ અમે સ્વીકારીએ છીએ માં. યાર તે લગ્ન કર્યા ને તારે સુખી હતો, આમાં ઘરમાં પ્રવેશ ને તારનો દુખી થયો. આમાં અને દુખી ક્યારે થયો, તમે કર્મ કર્યું ને તારા દુખી થયા છો. આમાં જેટલા દવાખાના ફર્યો ને આમાં તો દવાની ગોળીઓ આલી ના બેભાન જ રહી છે. આમાં નશાના ગાંડી જેમ. કરી દીધી માં, ગાંડી કરી ખાટલામાં દીધી. જાય એટલે કે પડી રહે એટલે કે મને તો ઊંઘ આવસ, આવા. મારે કશું કામ થશે નહીં, કારણ કે જ્ઞાનમાં જતી રહી. આમાં બીજા વિચારોમાં કરતા. તમે જોવડાવા તમે લોકો પાસે ગયા તો લોકો એવું કીધું કે ભાઈ કઈક વસ્તુ પાછળ આવી. આમાં લગ્નમાં 4 રસ્તેથી વસ્તુ પાછળ આવી. આમાં તમે તમારા ઉપર કોકે કઈક માતા મૂકી, આમાં આજ વસ્તુ ચાલી ને તમારે તો. આમાં આજે આટલા સમય પછી તને ખબર પડી કે ગાડા તમારી 2 માણસની ભૂલ હતી. હું જનેતા બોલું છું મણી. આટલા સમય ગોત્યું મેં, આટલા સમય ગોત્યો. આમાં તું તો વર્ષોથી દુખી થયો ને, આમાં મારા વરસ લાગ્યું કેવા, નહીં, નહીં, મને માં. ગોતવામાં વરસ લાગ્યું. નહીં માં. બોલ તને એવું ખબર નહીં હોય કે આ ગુનો ભૂલ થઈશ, તને તું નહીં, નથી અજ્ઞાનતામાં થઈ લે ખબર. ગુનો ભૂલ છે. અજ્ઞાનતામાં થઈ ગઈ માં. હા બોલ તને કોઈ કીધું નહીં, તને એવું નતું કે હારી આવી વાત નીકળશે, આમાં. પણ આજ વાત નીકળે. આમાં કારણ કે તારી શક્તિ માતા છે ને એને જ મન કીધું. આમાં હું બરોબર તારા ઘરે જાઉં ને, તારા ઘરે આમાં અને એક મોટો રૂમ છે ને રૂમમાં આટો મારું ને, તારા પાસે એક ગોખલામાં બેઠેલી મને દેખાય. આમાં તમે ડાકલા વાળાને લાયા, ભુવાને લાયા, દાણાને લાયા, જોશીને લાયા, બાવાઓના સંપર્ક તમે કર્યા, આમાં તમે બધું કર્યું. તમે એવું બી વિચાર્યું કે અમારી કુળદેવી આ નથી ને એટલે દુઃખ આલસ, આમાં અમારી કુળદેવી અસલ ફરજ છે ને અમે બીજી માતાને બિહાડ દીધી ને એટલે દુઃખ આવે. આમાં એવું નથી, એવું નથી. માં હોય માં તો દીકરાનું સારું વિચારે ને, આમાં તો માની એક દીકરાની એક મર્યાદા તો હોય કે ના હોય, હોય કે ના હોય કે દીકરાની મર્યાદા. માં એટલે માં કહેવાય ને. આમાં કદાચ એ જ માં, એ જ તારી શક્તિ માતા તમને દીકરો દે તો એ દીકરાને રમાડવા ના આવે, માં સતી. આમાં આવે. પણ તમે કેમ આજે તમારા જીવનમાં દુખી થયા કે તમે ગુનોને ભૂલ કરી. આમાં જો કોઈ વાળશે તો વળશે નહીં, આમાં નહીં. એક જ વાત છે કે તમે મારા ગુનેગાર છો. તારી આમાં. શક્તિ માતા શું કે તમે મારા ગુનેગાર છો. આમાં અને હું કોઈને શું વાત કરું મને કે હે, આ તો કોઈને ખબર ના પડે કે મેં તને શું સમજાયું, મેં તને કેવો ઠપકો આલ્યો, અને મારો મીઠો ઠપકો છે કે હું માં છું ને તે માં જ રહેવાની. આમાં એટલે તે વિચાર્યું તું કે માં મને આવું લખીને આલશે, નહીં નહીં માં. અને એ જ થયું ને, તમે એ જ કર્યું ને, આમાં તમે એ કર્યું, તમે દુખી થયા. આમાં પણ એવું કહું છો કે જો કદાચ તારી કુળદેવી અને તારી શક્તિ માતાએ મને કંઈક બતાવ્યું હશે ને મેં તને કંઈક ગોતી ના આપ્યું હશે, આમાં તો હું એવું કહું છું કે 2 માણસ છે ને ભેગા થઈને ખાલી મજાની એક ચુંદડી લઈ લો. આમાં એક ચુંદડી લો અને ચુંદડી લઈને એ શક્તિ માતાનો ફોટો છે ને, આમાં તે શક્તિ માતાનો ફોટો લઈને આમ ચુંદડી લઈને ઉભા રહેજો ને કહેજો કે માં જે ગુનો ને ભૂલ કરી તે ક્ષમા કર ને તું રાજી થા. અને 2 માણસ માં તને ચુંદડી ઉડાડીએ છે તે માં તું રાજી થા. અને જે 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 કાર્ય અમારાથી થયું આમાં માં
અજાણામ થયું કે જાણીને કર્યું, પણ તું માં છો ને, અમે તારી માફી માંગીએ છે. હા, માં. અને માં તું આ હું તારો દીકરો છું અને તારા માં તારા દીકરાની બહુ છે તે માં તું હા, રાજી માં. થા. અને એ દિવસે આવી માફી માંગો હા, માં. અને પાછા કદાચ એક શક્તિ માતા સપનામાં આવવાની કે જા દીકરા પરિવર્તન થાય ને સંતાનનો જન્મ હા, થશે. માં. આજે કેમ નો નામ આજે નિરાધા કેમ છો ખબર? તમારા જીવનમાં અજવાળું કેમ નથી ખબર છે? કે તમે જે ગુનો ભૂલ કરી ને હા, એ માં. માન ગમી નહીં. હા, માં. અને કુળદેવીના ગુનો ભૂલ કરી છે એટલે ગમી નહીં, એટલા તમે દુખી થઈ ગયા. હા. તમારી જે ગુનો ભૂલ થઈ ને એ દુનિયામાં કોઈ તમને કીધી નહીં. હા, માં. નથી કીધી કોઈએ. હું કહી શકત ન તારે બધાની હાજરીમાં કહેત ને તને ઠપકો હાલત ના, તને ભગાડી મૂકત ના, આજે ઠપકો હાલીને તને લાફો મારત કે નહીં કે આવું ના હોય, પણ ના તને લખીને આલ્યું છે ને એ જ હોય. ઉશ્ચિંત પર સપરા નથી ગંધરપ્યા મેલડી અને પાવાન દેવી કાળકા છો. મારું બોલેલું નહીં, મારું લખેલું કોઈ દાડો મિથ્યા ના થાય. કરો માડી કરો, માં ધન છે તમારા દેશને માં. ધન મારા અવતારમાં હું જોગમાં આ મેરડી આવી. હા, માં. પણ એવું કહું છો કે જેની આગળ તમે ગુનો ને ભૂલો કરી છે ને હા, માં. એની આગળ મસ્ત અને હારા મજાના નવા લુગડા પહેરીને જજો ને નવી એક સુંદરી લઈને જજો. હા, માં. અને માને એવું કહેજો કે માં હજારો લાખો ને કરોડો ગુના કર્યા માં, પણ એ શક્તિ તું રાજી થા. અને રાત અને તમે આ કાર્ય કરો ને અને રાતના 2 વાગ્યા હોય ને 2 ને 12 થઈ હોય ને પાછી શક્તિ માતા દેખાય ને, આ મોટી એક શક્તિ માતા દેખાય અને તારા લખી લેવાનું કે તારા ઘરે એક દીકરા જન્મ થાય ને તો માંજે કે અમૃતની જોગમાં આવી છે. અને ના બને તો મારા અવતારમાં બેઠી છો, એ અહીંયા બેઠી છો, અહીંયા બેઠી છો, બોલું છો ને એ બનશે. અહીં બેઠી છો, અહીં બેઠી છો, અહીં બેઠી છો, આ બેઠી છો, અહીંયા આ નારાયણની સાક્ષીએ બેઠી છો, મહાદેવની સાક્ષીએ વાત કરું છો. મારું બોલેલું નહીં, મારું લખેલું કોઈ દાડો મિથ્યા ના થાય. અને 22 મહિના થાય ને દીકરા જન્મ થાય ને તો પાછો મને મળવા આવજે. બસ એટલું કહીશ તને, એટલું કહીશ તે ગુનો ભૂલ કરીને કરતા નહીં. હા, માં. નહીં કરીએ. ગુનો ભૂલ જે થઈ ગઈ ને એ ફેરથી કરતા નહીં. નહીં, માં. શું થઈ છે તું જાણે, હું જાણો ના ભાઈ જાણે છે. હા, માં. પણ મેં શું કીધું કે મારા શબ્દોને ઓળખજે કે આ દુનિયામાં આખી દુનિયા ફરે ને કોઈ પણ જીવ જંતુ માખી મચ્છર કે મનુષ્ય હોય, મારા દર્શન એક વખત આ રૂપના દર્શન કરવા. હા, માં. કરવા પડે. સાચી વાત છે, માં. આજે પસ્તાવો થયો ને, હા, માં. અરે રે આ ગુનો ભૂલ કરી આજે દુખી થયા. હા, માં. આજે એટલા ખોળા ખાલી છે, આમાં. આજે એટલા ગાંડા જેવા થઈ ગયા, આમાં. આજે એટલા બધે દર્દ બદર ફરકીએ છે. હા, માં. આજે કોઈ અમારો હાથ પકડતો નથી. મારી બાઈને એવું શું કોઈ કે કરી નાખ્યું? આમાં. મારી પત્નીને એવું શું થઈ ગયું કે આજે ગાંડા જેવી થઈ ગઈ? આમાં. મને એમ કહી દે છે કે હું તમને ઓળખતી નથી. હા, માં. પણ એવું કહું છું કે એના ખોળામાં એક દીકરો છે, મને ઓળખો તો ઓળખાય. આમાં. હું જોગ માયા છું આ કળિયુગ ને, આમાં. મારી મેલડીના રામ છે. રામ રામ વાળી. અરે દેવદુખ તો બતાવવાની એક બાજુ રહી વાત, મેં તને લખીને આલ્યું છે અને તારે સ્વીકારવું પડે. તારે આમાં. તમે ધણી બાડીએ પતિ પત્ની મારી વાત સ્વીકારવી પડે કે માં વાત તે સાચી છે. આમાં. આ તો કોઈને કહેવું નથી, કોઈને જણાવવું નથી. આમાં. મારે કઈ કહેવું હતું ને મારે કઈક આલવું હતું ને તે આલી દીધો. આમાં. અને હું તો આલવા વાળી છું, તને દીકરો આલ્યો ને તને આમાં. ગુનાને ફૂલે તને ગોતીને આલી છે. આમાં. એટલે હું મળીશું ને તે બધું જ મળશે. આમાં. જો કદાચ તું ભગવાનના ઘેર ગઈ ને તો નારાયણ પોતે આલવાની આવો માતા છો. આમાં. ધન્ય છે માં તમારા અવતારને, માં. અરે ધન કઈક લેખ લખ્યા હશે, આમાં. કઈક હશે. નહીતર આ દુનિયાની અંદર કેટલા મંદિરો છે તે જોયા હશે ને, હજારો લાખો ને કરોડો દેવસ્થાન છે. આમાં. હશે અને હોવા જોઈએ. હશે તો ભક્તિ વધશે ને, શ્રદ્ધા વધશે ને, અને ભાવ વધશે ને. કર્મ આપણા કંઈક થઈ ગયા હશે તો એ દેવ માફ કરશે ને આપણને, આપણે માફી માંગીશું તો. પણ હું એવું કહું છું કે હજારો લાખો ને કરોડો વર્ષો થઈ ગયા, યોગી જોગી ને ભોગી મારી તપસ્યા કરે છે. અરે એક મારા એક દર્શનના એક આટલા માટે રાત્રે 12 થી 4 નું ભજન કરે છે, તોય હું આ પરિવારમાં આવી. આમાં. હશે એમની ભક્તિમાં હજુ કદાચ તપ લખ્યું હશે. આમાં. હું કઈક મારો તપ કર્યું હશે તો હું મળી હશો, આમાં. કઈક ભજન કરી હશો તો મળી હશો, કઈક મારા થયા હશે તો હું એમને થઈ હશો. આમાં. હવે તારન મારે
અને આ કોને શું લેવા ખાવા, કઈ લેવા ખાવા કોઈને ખરી? પણ ના, મેં કીધું છે કે તમે મારા છો ને હું તમારી છો. આમાં. તમે આ કળિયુગ છે, તમારું કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં, પણ એક જ હું છું, હું છું, હું છું, હું છું, હું આમાં છું. હા મને ભગવાને મોકલી છે આ ધરતીઓ પર તારા જેવા હજારો લાખો આમાં. કરોડો પરિવારનું કલ્યાણ કરીને એ નારાયણ પાસે પાછી જવાની છો. કદાચ તું ભગવાનના ઘેર જાય ને, આમાં. આજથી કદાચ 60 વર્ષ પૂરા થાય ને તું પતિ પત્ની બે જણા કદાચ ભગવાનના ઘેર જાઓ તો ભગવાન મહાદેવ નારાયણ તમને પૂછશે આ કળિયુગમાં પૂછશે કે શું કરીને આયા? તાર તમે જવાબ ના આપી એક વાર મન પૂછો ને તાર કહું કે હે પરમાત્મા, હે મહાદેવ, હું હજારો કરોડો લાખો અને ખરબો પરિવારને એની માનો ભેટો કરાઈને નારાયણ તારી પાસે પાછી આવી છું. આમાં એટલે મારું કાર્ય છે તમને પવિત્ર કરવાના, અમે પવિત્ર કર્યા છે. આમાં. મારું કાર્ય છે તમારી ગુનો ને તમારી ભૂલ ગોતવાની ને સતના માર્ગે મોકલવાની, તે આમાં. સતના માર્ગે ચાલજો. અને હું બોલીશું કે આ બૈના ખોડામાં એક દાડો દીકરો હશે. અરે મળું કે ના મળું એનું નામ ઘનશ્યામ પાડજે. આમાં. હું શોક માયા કાળકા બોલું છું. આમાં. મારા બોલેલામાં કોઈ દાડો મિથ્યા ના પડે, મારા ગાયેલામાં કોઈ દાડો ખોટ ના પડે, મારું લખેલામાં કોઈ દાડો મિથ્યા ના થાય. હું માતા છું. આમાં રાજા રાજા માં રાજા એ તો તું કે છે કે મારી બહેને કોઈ પુરુષ દેખાય છે, આમાં. એ પત્ની બે તમારી કુળદેવી છે, આમાં શક્તિ માતા. આ નાના ફોટામાં નહીં ધોઈને લાવેલો પવિત્ર છું. નવા કપડા પહેરી નામ ચૂંદડી લઈને એના ફોટે જ લગાવજો. આટલો મોટો ફોટો લાયા છો, આમાં. તે ફોટે લગાવજો. અને કોક દેખાડો દે ને તો મારા અવતારમાં ખોટ પડશે. આમાં. અહીંયા બેઠી છો, હું કળિયુગમાં અહીં બેઠી છું, હું નારાયણના ઘરે નહીં ગઈ. અને જો કોક દેખાડવા આવે ને તો પાછો નારાયણના ઘરે ના નાખી દઉં તો મારા અવતારમાં ખોટ પડશે. હું આવા. મેળવી છું.